નમસ્કાર, હું છું આપનો વિવેક જેઠવા. આજે આશરે ઘણા સમયની અંદર આવવાનું થયું છે. બહુ લાંબો સમય થઈ ચૂક્યો છે આવ્યા એને, અને આજે આપણા એ જ પ્રાથમિક મુદ્દાઓને લઈને આવવાનું થયું છે. દોસ્તો, આમ આદમી પાર્ટી મહુવાની ટીમ ખૂબ સંઘર્ષ કરી રહી છે. લોકો વચ્ચે, ગામડાઓમાં, શહેરી વિસ્તારોની અંદર નાના નાના પ્રશ્નોને લઈને ખૂબ ચિંતિત છે, ગંભીર છે. આ પ્રશ્નોને લઈને અમે આવેદન પણ આપ્યું. આ પ્રશ્નોને લઈને વારંવાર અમે બેકઅપ પણ લીધું, પૂછપરછ પણ કરી કે શું થયું આટલા પ્રશ્નોનું લઈને. કર્મચારીઓ ખૂબ સારો સ્વભાવ અને સારા જવાબો આપે છે, એમાંય હું કોઈ ના નથી પાડતો. પણ મૂળ મુદ્દાની વાત એ છે દોસ્તો કે આ પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું. એનું મોટામાં મોટું કારણ શું? આજે નાનામાં નાનો કાર્યકર્તા ત્યાં જાય અને કામ કરવા માટે, કામ કરાવવા માટે ક્યાંક ને ક્યાંક એને તકલીફો પડે તો આનું બહુ મોટું કારણ શું? આ દરેક મહુવાવાસીઓએ ચિંતન કરવું પડશે. હું સિટીના વિસ્તાર મુખ્ય બજારમાંથી ગાંધીબાગ રોડ સાઈડથી જતો હતો ત્યારે ભાસ્કરરાવ ઠાકર કોમ્પ્લેક્સ, જે મહુવા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલું છે, પાઘડી સિસ્ટમમાં જ હજીના સમયે ચાલે છે. જો દુકાનની લેવેચ થાય તો અમુક ટકાવારી મહુવા નગરપાલિકાને દેવી પડે છે. આ અમને અત્યારે માહિતી મળી છે. તો એ કોમ્પ્લેક્સની અંદર જે નીચાણવાળી દુકાનો છે, ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો છે, અંડરમાં ત્યાં પાણી કડકડ સુધી ભૂગર્ભમાંથી આવેલા, એમ કે તળિયામાંથી પાણી બહાર આવેલું છે. કડકડ સુધી ગટરના પાણી છે. પાર્કિંગ વિસ્તારની અંદર કડકડ સુધીના પાણી છે. કમર સુધીના પાણીઓ ત્યાં આવ્યા છે. મહુવા નગરપાલિકા સર્વે લઈ ગઈ, અધિકારીઓ સર્વે લઈ ગયા એવું પણ જાણવા મળ્યું. કંઈક પંચરોજ કામ થયું હશે એવું પણ જાણવા મળ્યું. એની બાબતે હજી માહિતી માંગી છે, માહિતી આવે ત્યાં સુધી ખમવું પડે એમ છે. પણ આટલી હાલાકીઓ થાય તેમ છતાં પણ પાલિકા શું કરે ખબર નથી. ને આ એ કોમ્પ્લેક્સની વાત છે જે 3 કે 4 વર્ષનો આ પ્રોબ્લેમ છે, જાણવા એવું મળ્યું છે. એવું નથી કે આ વરસાદ એટલો મોટો આવ્યો ના 2 કે 3 વર્ષ, 4 વર્ષ સમથિંગ ત્યાંના લોકો કહે છે કે આટલો મોટો પ્રશ્ન છે. તેમ છતાં પણ પાલિકાનું તંત્ર જાગ્યું કેમ નહીં? પાલિકાની બોડીમાં તો ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતમાં હતી. મહુવા વિકાસ સમિતિએ ક્યાંક કોંગ્રેસના મિત્રોએ સહકાર આપ્યો તો મહુવાના શહેરી વિકાસ માટે. કેમ ન થયો વિકાસ? મહુવાની જનતાએ બહુ બધા એક્સપેરિમેન્ટ કર્યા, બહુ બધા લોકોને તકો આપી, બહુ બધા પ્રશ્નોને લઈને મહુવાની જનતા ચિંતિત હતી. ત્યારે બહુ નવા લોકો ઉપર, નવી ટીમ ઉપર જે તે સમયે વિશ્વાસ કર્યો હતો. નવા અને જૂનાની જોડી થઈ, એમાં વિશ્વાસ થયો હતો. ખૂબ લોકોએ મત આપ્યા હતા. ક્યાં વ્યા ગયા લોકો? મતો તો તમે ખૂબ મોટી અપેક્ષાએ આપ્યા હતા, કાર્યકરો ક્યાં વ્યા ગયા? કેમ મહુવાના પ્રશ્નોને લઈને મહુવાની જનતાએ જેને મત આપ્યા હતા ભલે હારી ગયા, પણ એ પ્રશ્નોને લઈને લડતા કેમ નથી? કેમ ચીફ ઓફિસર સાહેબ સમક્ષ વારંવાર રજૂઆતો નથી કરતા? કેમ તેમના ધારાસભ્યોને નથી કહી શકતા? તો મોટા ભાગનું મહુવા વિકાસ સમિતિ ભારતીય જનતા પાર્ટી મળ્યું. કેમ નથી પ્રશ્નો કરતા? દરેક વ્યક્તિઓની ક્યાંક ને ક્યાંક માનસિકતા એક જ છે કે સત્તામાં જવું, ખુરશીમાં બેહવું, એસીનો પવન ખાવો. લોકોનું શું થઈ કોઈ પડી નથી. આની પાછળ ક્યાંક ને ક્યાંક હું જનતાને પણ જવાબદારી આપું છું. અમે આજે નાની મિટિંગો કરીએ છીએ, આ છે ત્યાં છે, બહુ ઓછા લોકો આવે છે, મજા આવે છે લોકો વચ્ચે જઈને કામ કરવાને. પણ જનતા એટલે જવાબદાર છે. દરેક લોકો એવું કહે છે કે ચૂંટણી સમયે તમારે જમણવાર આપવા પડશે, ચૂંટણી સમયે તમારે નાસ્તો આપવો પડશે. સાહેબ, એક કાર્યક્રમ કરીએ ને, નાસ્તાની પ્રોગ્રામ કરીએ ને, 100 લોકો જમે ને, 6-7 હજાર રૂપિયાનો કાર્યક્રમ થાય. 10-15 સભાઓ જો થાય ને તો સાહેબ નાના માણસોની કડ રહી જાય. હવે જે માણસને અહીંયા ઈમાનદારીથી કામ કરવું છે, એ પોતાના 5 લાખ રૂપિયા અહીંયા બગાડે તો એ તો અહીંયા રિકવરી જ કરવાનો છે. જે માણસોએ તમારી ચૂંટણી, તમારી પાછળ મત લેવા માટે પૈસા ખરીદીને તમારી પાસેથી મત લે, અહીંયા ધંધો જ કરવાનો છે, બીજું કાંઈ નથી કરવાનું. અમારા વોર્ડ માટેની વાત નથી, બીજા વિસ્તારની વાત છે. અમારા વિસ્તારના લોકોએ તો સ્વયંભૂ જોઈતા હતા, સત્તાની સામે તમને વારંવાર જોઈતા. કામ શું થયા? આરટીઆઈ કરેલી છે, જવાબ આવશે એની રાહ જોઈને બેઠો છું. મારા મતદારોને તો ઘરે દેવાનો છું. આરટીઆઈનો જવાબ આવે નહીં કે આ લોકોએ હું કર્યું નહીં. પણ સમજવા જેવી વાત છે કે તમે કર્યું હું. જનતાએ પણ આ વસ્તુ વિચારવી પડશે કે ક્યાં સુધી આવા લોકોને તક. અમે હમણાં વોર્ડ નંબર 8ની અંદર કાર્યક્રમ કરવા ગયા હતા. અમારા કાર્યકર્તાને ડરાવ્યા, ધમકાવ્યા, અમને પોતાને ડરાવ્યા, ધમકાવ્યા, મારકૂટ અમારી સાથે કર્યા, બધી ઘટનાઓ બની હતી. અમે અમારી ખાનદાની દર્શાવી કે કોઈ મા બેન દીકરીઓને વિડીયો ઉપર, સોશિયલ મીડિયા ઉપર વાયરલ નથી કર્યા. પણ જો બહુ તાકાત પોતાની દેખાડશે ને બહુ પોતે પાછા આમ મર્દાનગીની વાતો કરશે તો બધું કરતા આવડે છે.
પણ સમજવા જેવી અને બહુ નાનામાં નાના મુદ્દાની વાત એ છે કે મહુવા નગરપાલિકાને ખાસ કરીને આપણું મહુવા એકતા માટે જાણીતું હતું, રાજકીય એકતા માટે જાણીતું હતું. અને મહુવા નગરપાલિકાની અંદર આજ પણ સૂત્ર છે હમ સબ મિલકર કામ કરેંગેનું, પણ ત્યાં ખરેખર હમ સબ મિલકર કામ નથી થતું. અંદરો અંદર એક જ પાર્ટીના બે ભાગ પડી જાય છે, હમ સબ મિલકર કોઈ કામ નથી કર્યું. તો આ બધું જ મહુવાની જનતાએ સમજવું પડશે. આપણું મહુવા કયું હતું ને આપણું મહુવા કયું બન્યું છે એ આપણે સમજવું પડશે. એ મહુવા કે જે મહુવાને આપણા પૂર્વજોએ પારેખ કોલેજ આપી, એ મહુવા જે મહુવાને આપણા પૂર્વજોએ ક્યાંક ને ક્યાંક જેપી પારેખ હાઈસ્કૂલ, સ્ટેટ એમએન હાઈસ્કૂલ, આ બધી સ્કૂલો આપી. આ ઈ મહુવા છે જે કેજી મહેતા કન્યા વિદ્યાલય માત્ર બહેનો માટે તે કન્યા શાળા આવી અને એ વખતે તેનો દબદબો હતો. એ મહુવા જે એક જ મહુવા છે જે ડબલ ગાર્ડન છે, તાલુકા લેવલની અંદર 2 ગાર્ડન એકમાત્ર મહુવાને મળ્યું છે. તો આ મહુવાનો વિકાસ આપણા પૂર્વજોએ કરેલો હતો, પણ એ પછી જે આવેલા એણે કર્યું શું? મહુવાની હદ પૂરી થતી હતી ત્યાં સુધી તો આપણા પૂર્વજોએ રોડ આપ્યા હતા. રોડ રસ્તા કઈ નવી નહીં. ભૂગર્ભ ગટર યોજના રાજકોટને નહોતી મળી, પણ આપણને મળી હતી જસવંત દાદા મહેતાના હિસાબે. તો આપણા પૂર્વજોએ આ બધું દીધું હતું. કેમ કે એ લોકોની દેવાની ભાવના હતી, લેવાની ભાવના નહોતી. મને તો એવું સાંભળવા મળ્યું કે મહુવા નગરપાલિકા છે, વેપારી સમાજ જે આપણો હતો, અહીંના જે ઉદ્યોગપતિઓ હતા એ મુંબઈ હતા ને એ લોકો ત્યાંથી ફંડ મોકલતા ને એ ફંડથી મહુવા નગરપાલિકા ચાલતી, એ ફંડથી મહુવા નગરપાલિકા સંચાલિત દવાખાનાઓ ચાલતા. આજે પરિસ્થિતિ કંઈક બદલાઈ ગઈ. કેમ કે ન્યા બેઠેલા જેટલા લોકો આવ્યા ને ધંધાર્થીઓ આવ્યા, ટેન્ડર પ્રક્રિયાવાળા આવ્યા, માણસો રાખવાવાળા આવ્યા, કોન્ટ્રાક્ટ પદ્ધતિવાળા આવ્યા, એવા લોકો આવ્યા જેની રાજકારણની અંદર કોઈ કામ કરવાની ધગશ નહોતી. ત્યાં જઈને ધંધો કરવાની ધગશ, પોતાનો સેલ્ફ ઉપયોગ કરવાનો. ત્યાં જાય, ચૂંટણી પૂરી થાય, ચૂંટણીનું પરિણામ આવી જાય એટલે બીજા દિવસે સીધો નગરપાલિકાના કર્મચારીઓને કહેવામાં આવે છે, લે તો ભાઈ હિસાબ કરતો આપણો કેટલો બાકી છે જૂનો, નવા મારા દાડિયા કેટલા આવશે, લે તો ભાઈ હિસાબ કરતો. મને કયું ખાતું મળે છે? ગેરેજ વાળો છે તો ભાઈ ગેરેજમાં શું છે ભાઈ, હાલો આપણું કેટલું બાકી નીકળે છે. આ જ ધંધો હાલે. કર્મચારીઓને શાંતિથી કામ કરવા જ નથી દીધા મહુવા નગરપાલિકાની અંદર. મહુવા નગરપાલિકાના કર્મચારીઓ તરફથી આ કહેવામાં આવેલું છે કે જો ઈમાનદારીથી, સ્વચ્છ નીતિથી, સારી નીતિથી, ભ્રષ્ટાચાર મુક્ત નીતિથી જો રાજનીતિ કરવામાં આવે, અથવા તો એવા રાજકારણી લોકો આવે કે જે કર્મચારીઓ સાથે સંકલન રાખીને કામ કરી શકે, તો સાહેબ 2 વર્ષની અંદર આ મહુવા વિકસિત મહુવા બને, વિકાસશીલ મહુવા બને. પણ જો સારા અને સ્વચ્છ નેતા આવે તો. બાકી ન્યા ગયેલા નેતાનો સીધો બિલ બનાવવાનો, તોડ કરવાનો ધંધો આવે અને આ પ્રકારની રાજનીતિવાળા વ્યક્તિઓ આવે તો મહુવા નગરપાલિકા જે ખાડે ગઈ છે, જેસીબી મારીને જેટલા લોકોએ ભર્યા છે, કુવાડા મારીને, પાવડા મારીને આખું ભરી લીધું, તળિયા નથી રહેવા દીધા નગરપાલિકાને. એ નગરપાલિકા હજી આવશે આવી રીતે દોસ્તો. અમે લોકો નવા યુવાનો છીએ, મેદાનમાં આવીએ છીએ, ક્યાંક ને ક્યાંક પ્રશ્નોને લઈને બોલીએ છીએ. અમે જાજુ નહીં, તમારા સહકારની અપેક્ષાઓ રાખીએ છીએ ખૂબ. બાકી બધા લોકોને તક આપી, સિનિયર નેતાઓને તક આપી, નવા ભાજપના જુનિયર નેતાઓને તક આપી, હામાં પડે ત્યારે સિનિયર નેતાઓને તક આપી. અમારા જેવા યુવાનો પર આ વખતે ભરોસો કરજો. એક નવી ટીમ લઈને આવશું, નવા યુવાનો લઈને આવશું, જેને રાજકારણનો અનુભવ નથી, પૈસાય નહીં હોય, એવા વ્યક્તિઓને લઈને જ્યારે આવીએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક તમારો સહકાર મળી રહે એ જ અપેક્ષા રાખીએ છીએ. આવનારા સમયની અંદર મહુવાના સર્વાંગી પ્રશ્નો માટે સતત બોલીએ છીએ, બોલતા રહીશું. અને આ વખતે મહુવાના સર્વાંગી વિકાસ માટે કાંઈક નવા પગલાં મહુવા શહેરની જનતા ભરે એવી જ અપેક્ષાઓ.